ખેડા તાલુકામાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। તાલુકાના મલ્હારપુરા, કનેરા અને ગોબલજ જેવા ગામોના સીમ વિસ્તારોમાં ચારે બાજુ પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ આકાશી દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે, જેમાં ખેતરો, રસ્તાઓ પાણીમાં ડૂબેલા નજરે પડે છે। 3 દિવસથી મેઘરાજાએ અવિરત હેત વરસાવ્યું, જેના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। તાલુકાના મલ્હારપુરા, કનેરા અને ગોબલજ ગામના સીમ વિસ્તારોમાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડ્યું હતું। આ આકાશી દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે, જેમાં વિસ્તારો બેટમાં ફેરવાયા તેવા દ્રશ્યમાન થાય છે। વરસાદના કારણે ગામોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયા છે। સ્થાનિક રહીશોને આવન જવન કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરવાના કારણે રોજિંદુ જનજીવન પણ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થયું હતું। અતિવૃષ્ટિના કારણે અન્નદાતા ગણાતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી હતી। ખેડૂતો દ્વારા મહેનત કરીને વાવમાં આવેલા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો હતો। જો પાણી સમયસર નહીં ઓસરે તો પાક સડી જવાની અને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાની ભીતિ ખેડૂતો સેવાઈ રહ્યા છે। માતબર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યાના 48 કલાક વીતી ગયા છતાં ખેતરોમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ યથાવત જોવા મળી છે। વરસાદી પાણીનો ઝડપી નિકાલ ન થવાના કારણે હાલ પણ અનેક ખેતરોમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। ખેડાના અલગ અલગ કાંસ મારફતે પાણી બામણ ગામ તરફ વહી આવતા સમગ્ર વિસ્તારના ખેતરો જળમગ્ન બન્યા છે। આ પૂર જેવા પાણીના કારણે વિસ્તારના ખેડૂતોને પોતાના પાકમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો પણ આવ્યો છે। ખેતી વિષયક નિષ્ણાતો અને સ્થાનિક સ્થિતિ મુજબ ડાંગરના ધરુમાં 3 દિવસથી વધુ સમય સુધી પાણી ભરાયેલા રહે તો છોડને પૂરતો ઓક્સિજન મળતો બંધ થઈ જાય। ઓક્સિજનના અભાવે ધરુ સડી જાય અને સંપૂર્ણ રીતે નષ્ટ પામે છે। માતર અને આસપાસના ગામોમાં પણ આ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં 3 દિવસ કરતાં વધુ સમયથી પાણી ભરાયેલા રહેવાના કારણે મોટા પાયે ધરુ બળીને ખાખ થઈ રહ્યું છે।